તો હવે હેડ ક્લાર્કના પેપર સોલ્યુશનનો આ બીજા નંબરનો વિડીયો છે. આની પહેલાં ઓલરેડી પહેલા નંબરનો વિડીયો જે છે એ સોલ્વ કરી દીધેલો છે. એમાં 1 થી 50 નંબરના પ્રશ્નો સમજાવેલા છે. આજે 51મા નંબરના પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ. રાજ્યમાં વિધાન પરિષદને સંસદ દ્વારા ખાલી જગ્યાની ભલામણ દ્વારા નાબૂદ કરી શકાય છે. તો વિધાન પરિષદ એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલ, એને રદ કરવી હોય તો કોણ કરી શકે? તો પહેલાં તો એ રદ સંસદ કરી શકે. પરંતુ સંસદ કંઈ એમને એમનો રદ કરી શકે. જો રાજ્યની વિધાનસભા એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે એને જો લેખિતમાં સ્પષ્ટ બહુમતી એટલે કે જેને આપણે સ્પેશિયલ મેજોરિટી ખાસ બહુમતીથી જો એને પસાર કરી અને ઉપર મોકલે, ઉપર એટલે સંસદ પાસે મોકલે તો રદ કરી શકે. એટલે જવાબ રાજ્ય વિધાનસભા આવે. આ વિધાન પરિષદ કઈ રીતે બને, કઈ રીતે રદ થાય, સંસદ શું છે, આ બધું બંધારણની એમ લક્ષ્મીકાંતવાળી બુકમાં ડિટેલમાં સમજાવેલું છે. એ બધા વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. આગળ 4th જનરેશન ચોથી પેઢીના જે કોમ્પ્યુટરના મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમનું અમલીકરણ ખાલી જગ્યાની સાથે થયું. તો કે કોન્કરન્ટ પ્રોગ્રામ લેંગ્વેજીસ. પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે આ જે કોમ્પ્યુટર જે છે ને એ કોમ્પ્યુટરની અંદર અલગ અલગ પેઢી આવે, અલગ અલગ જનરેશન આવે. એટલે કે 1G 2G 3G 4G. તમને એવું લાગે આ બધું શું? તો આ બધું એવી જ વસ્તુ કે જેમાં આપણે ફોનમાં જે વાપરીએ છીએ તો ફોનમાં પહેલાં 1G હતું. 1Gનો મતલબ એમ કે ખાલી આપણે ફોનમાં વાત જ કરી શકીએ. પછી 2G આવ્યું. 2Gમાં એમ કે વાતની હારે હારે આપણે જે છે એ SMS પણ મોકલી શકીએ. પછી 3G આવ્યું. 3Gમાં એમ કીધું કે આપણે વાતે કરી શકીએ, SMS મોકલી શકીએ અને ઇન્ટરનેટ પણ વાપરી શકીએ. પછી આવ્યું 4G. તો કે 4Gમાં શું કે જ્યારે ઇન્ટરનેટ વાપરતા હોય ને તો ઇન્ટરનેટ વાપરવાની હારે હારે વાત કરી શકીએ. ઇન્ટરનેટ વાપરવાની હારે હારે વાત કરી શકીએ. ઇટ મીન્સ કે વિડીયો કોલ ને એવું બધું પણ કરી શકે. ઇન્ટરનેટ અને કોલિંગ બંને એક સાથે કરી શકે. તો 4G. અને હવે ભવિષ્યમાં 5G આવવાનું છે. 5Gમાં કે સ્પીડ જે છે બધી ખતરનાક લેવલની હશે. આજુબાજુની બધી વસ્તુ જેટલા પણ સાધનો હશે એટલે કે ઘરનો પંખો ને લાઇટ ને ફ્રીજ ને ટીવી ને LED જે બધું વાપરતા હોય, ગાડી બાડી, એ બધું જે છે એ બધું પણ ઇન્ટરનેટ સાથે જ જોડાઈ જશે. એટલે કે IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એવું થશે. તો આવું જ બધું કોમ્પ્યુટરમાં પણ હોય. જેમ કે અહીંયા તમે બધી જે જનરેશનના કોમ્પ્યુટર જે છે એ જોઈ શકો છો. પહેલાં ફર્સ્ટ જનરેશનનું કોમ્પ્યુટર હતું કે જે બહુ મોટું આવતું હતું. પછી એની સાઇઝ થોડીક નાની થઈ. સેકન્ડ જનરેશનનું કોમ્પ્યુટર જે આવું દેખાતું હતું. પછી થર્ડ જનરેશનની કોમ્પ્યુટર જે એની કરતાં પણ નાનું થઈ ગયું. પછી અહીંયા 4th જનરેશનની અંદર આવું થયું અને 5th જનરેશનની અંદર આપણે આવું કોમ્પ્યુટર જે છે પહોંચ્યા. પણ આ બધામાં હકીકતમાં છે શું એની આપણે થોડી વાત કરીએ. અહીંયા સમયગાળો આપેલો છે તમે જોઈ શકો છો. સમયગાળા હારે એટલું બધું કોઈ લેવા દેવા છે નહીં. પ્રથમ 1G કોમ્પ્યુટર હતા. 1G અથવા તો ફર્સ્ટ જનરેશનના એ વેક્યુમ ટ્યુબ એની અંદર ઉપયોગમાં લેવામાં આવતી હતી. કયું? વેક્યુમ ટ્યુબના માધ્યમથી એનો ઉપયોગ લેવામાં આવતો હતો. 1942 થી 1954. 1942 આપણે આ જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ જ્યારે ચાલતી હતી ને, હિન્દ છોડો, ત્યારે અહીંયા વેક્યુમ ટ્યુબ વડે કોમ્પ્યુટર બનાવતા હતા. તો આની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો ઇલેક્ટ્રોનિક પાર્ટ તરીકે. ઇલેક્ટ્રોનિક એટલે કે જે મુખ્યત્વે વીજાણુ ભાગ હોય એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને જ્યારે બીજું હતું બરાબર, અહીંયા સાઇઝ ને સ્પીડ ને એવું બધું આપેલું છે. સ્પીડ એકદમ ઓછી હતી અને કોસ્ટ ખૂબ ઊંચી હતી ને એ બધું. પરંતુ આમાં મુખ્ય જે તફાવત હતો ને એ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછે કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કોની અંદર થતો હતો? તો ભાઈ એ જે છે ને એ 1G પ્રથમ શ્રેણીના કોમ્પ્યુટર હતા ને એની અંદર ઉપયોગ થતો હતો. પછી આ વેક્યુમ ટ્યુબ શું છે એ પણ અહીંયા આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો. પછી 2G આવ્યા. સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર હતો એની અંદર શેનો ઉપયોગ થતો? તો એની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. ટ્રાન્ઝિસ્ટર જે છે આ વેક્યુમ ટ્યુબની બદલે શું આવી ગયું? તો કે ટ્રાન્ઝિસ્ટર આવી ગયા. ટ્રાન્ઝિસ્ટર એટલે કે તમે આ ગ્રીન કલરનું જે જોતો એનીમાં ચીપ ને એવું બધું આપેલું ને એ બધાને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. બાકી સાઇઝ ને સ્પીડ ને એવું બધું લખેલું છે, તમે વાંચી લેજો એકવાર. એ એટલું બધું કામનું છે નહીં બરાબર. ટ્રાન્ઝિસ્ટર જો આવું હોય, અહીંયા જે લખેલું છે આને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. પછી આગળ વાત કરીએ કે 3G થર્ડ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એની અંદર શું આવ્યું? તો એમાંથી ટ્રાન્ઝિસ્ટર નીકળી ગયું અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ IC જે છે આવી ગયું. એ જે ગ્રીન કલરની જે સર્કિટ હોય ને એ બધું આવી ગયું. મેં તમને કીધું હમણાં જે મેં તમને ગ્રીન કલરની કીધું એ આની અંદર આવશે બરાબર. પછી એક્સિસ બેંકવાળા એડું આપે છે એ કંઈ લેવા દેવા છે નહીં. આગળ અંદર ઘૂસીએ. પછી થર્ડ જનરેશન 3G કોમ્પ્યુટરની અંદર શું આવ્યું? તો 3Gની અંદર આવી ઇન્ટિગ્રેટેડ સર્કિટ જ હતી, પરંતુ એને થોડીક વધારે જે છે એ મજબૂત બની. ચોથા 4th જનરેશનની અંદર શું આવ્યું? તો કે VLSI માઇક્રો પ્રોસેસર. હવે જે પ્રોસેસર જે છે એ બધા કેવા કરી નાખ્યા? તો કે માઇક્રો પ્રોસેસર. એ એકદમ નાના, માઇક્રો એટલે કે સૂક્ષ્મ, નાના પ્રોસેસરની સાઇઝ જે છે એ ઘટાડી નાખી. અહીંયા જો આ માઇક્રો પ્રોસેસરનો ફોટો જે છે આપેલો છે. આ બધા માઇક્રો પ્રોસેસર, આ પેન્ટિયમ ને એ બધું શું છે? તો એ બધા પ્રોસેસરના નામ છે. ઇન્ટેલ જે છે એ બહુ આગળ પડતી કંપની છે એમાં પણ. પછી 5th જનરેશન કોમ્પ્યુટર એની અંદર શું આવશે? તો એમાં જે છે એ આ ULSI માઇક્રો પ્રોસેસર છે અને સાથે સાથે એમાં AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરેલો છે. મુખ્યત્વે બસ તમારે આ યાદ રાખવાનું છે બરાબર. પછી 5th જનરેશનની અંદર પણ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો છે. મુખ્ય મેં તમને કહી દીધું કે પહેલી શ્રેણીની અંદર શું હતું? તો કે વેક્યુમ ટ્યુબ હતી, વેક્યુમ ટ્યુબ. પછી તો કે ટ્રાન્ઝિસ્ટર ને આવી બધી અલગ અલગ વસ્તુ જે છે આવતી ગઈ. આ તમારે યાદ રાખવાનું છે. પછી આગળનો બીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા ડિસ્કને ટ્રેક્સ અને સેક્ટરોમાં વિભાજિત કરવાની પ્રક્રિયા છે. તો અહીંયા ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ આપેલો છે. આગળ કોમ્પ્યુટરનો જ પ્રશ્ન છે. કોમ્પ્યુટર સિસ્ટમમાં તેની કાર્યક્ષમતા વધારવા માટે
જોડી શકાય તેવા ઉપકરણો માટેનો પારિભાષિક શબ્દ કહેવાય છે. એટલે આ કોમ્પ્યુટર સિસ્ટમ જે છે એમાં એટલે કે ઇનપુટ તરીકે એમાં અંદર ઉમેરી શકાય, જોડી શકાય એવા સાધનોને શું કહે? તો એવા સાધનો જે છે એને પેરીફેરલ ડિવાઇસ કહેવાય. પહેલાં એ લખેલું છે નોટપેડ. હવે નોટપેડ એ એક રીતનો સોફ્ટવેર છે કે જેમાં બધું આપણે નોટ લખી શકીએ ને બધું. તો નોટપેડ તો આવી જ નહીં, કારણ કે એ એક રીતની સિસ્ટમ છે, એક રીતનો સોફ્ટવેર છે જેમાં બધું લખવાનું. તો નોટપેડ નો હોય તો ઉપરોક્ત તમામ નો હોય તો 50-50 પહોંચી ગયા. તો પેરીફેરલ ડિવાઇસ એટલે કે આપણે આ જે પેન ડ્રાઈવ ને માઉસ ને આ બધું જે અંદર એડ કરી શકીએ ને, અંદર ઉમેરીએ ઇનપુટ ડિવાઇસ છે એને આપણે કહી શકીએ. આ જે પ્રિન્ટર ને આવી બધી વસ્તુ, તો એને આ પેરીફેરલ ડિવાઇસ કહેવાય. આગળ વાત કરીએ રોમ, રીડ ઓનલી મેમરી જે છે, રીડ ઓનલી મેમરી એની એવી કઈ લાક્ષણિકતા છે કે જેના કારણે એ ઉપયોગી બની જાય છે? તો પહેલાં અહીંયા તમે ઓપ્શન સી જુઓ. ઓપ્શન સી એમ કહે છે કે ડેટા હેક થઈ શકતો નથી. હવે તમે અત્યાર સુધી આટલું ભણેલા હોય તો તમને એક ટ્રીક તો ખબર પડતી જશે કે ભાઈ દુનિયાનો કોઈ પણ ડેટા રહ્યો ને એ સુરક્ષિત ન હોય. દુનિયાનો ગમે એવો ડેટા હોય ને હેક તો થઈ જ જાય. એ ભાઈ ભલે પેનડ્રાઈવમાં હોય, મેમરી કાર્ડમાં હોય, કે હાર્ડ ડિસ્કમાં હોય, કે મોબાઈલમાં હોય, કે કોમ્પ્યુટર લેપટોપ ગમે હોય. અત્યારે સાયન્સ ટેકનોલોજી હેકર લોકો એટલા એડવાન્સ થઈ ગયા છે ને કે ગમે એ હેક તો થઈ જ જાય. એટલે સી ઓપ્શન તો વેગ લાગે છે અસ્પષ્ટ. તો સી તો જવાબ ન આવી શકે. સી નો આવે તો ડી નો આવે. તો 50-50માં તોય તમે પહોંચી જાઓ. તો રોમ રીડ ઓનલી મેમરીમાં શું આવે કે એમાં ડેટા અસ્થિર નથી, એટલે કે તે વીજ પ્રવાહ વગર પર ત્યાં ને ત્યાં રહે છે. એટલે કે એમાં ડેટા અને હલનચલન કરવા માટે વીજળી ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી. આગળ વાત કરીએ બાયનરી લેંગ્વેજીસ એટલે કે દ્વિસંગી ભાષાની અંદર. હવે સમજો અહીંયા પણ ગુજરાતીમાં એટલા બધા લોચા છે. દ્વિસંગી ભાષા તમે કોઈને કહો તો ખબર ન પડે, પણ બાયનરી લેંગ્વેજ કહો તો ખબર પડી જાય. તો એમાં આલ્ફાબેટ મૂળાક્ષરો જે છે એના દરેક અક્ષર અને દરેક સંખ્યા અને દરેક ખાસ પાત્ર એટલે કે સ્પેશિયલ કેરેક્ટર એ અનન્ય સંયોજનોનું બનેલું હોય છે. આ સંયોજન કેટલાનું હોય છે? તો એ 8 બિટ્સ અહીંયા જવાબ આપેલો છે. આગળ વાત કરીએ કે માહિતીના વિશાળ જથ્થાને સંગ્રહ કરવા માટે, ડેટાને જે છે એ ડેટાને સ્ટોર કરવા માટે લેસર ટેકનોલોજીનો ઉપયોગ કોણ કરે છે? તો લેસર ટેકનોલોજીનો ઉપયોગ સીડી રોમ કરે છે. સીડી રોમ તમે સીડી ને ડીવીડી ને એ બધું જોયેલું હશે, ગોળ આવી રીતની આવે છે, બરાબર? તો એ તમે આ ડીવીડીમાં ની બધામાં નાખો તો લેઝર લાઇટ ને એવું બધું પસાર થતી હોય. અમુક વાર ગ્રીન લાઇટ હોય, અમુક વાર યલો લાઇટ ને અમુક વાર બ્લુ લાઇટ ને એવું બધું હોય. તો એ લેસર ટેકનોલોજીનો ઉપયોગ આ સીડી રોમ કરે છે. પછી આગળ વાત કરીએ કે HTMLમાં ખાલી જગ્યાએ એક જગ્યા બનાવે છે જે માહિતીની એક લીટી ટાઈપ કરી શકે છે. તો જવાબ ટાઈપ બરાબર ટેક્સ્ટ આપેલો છે. આગળ વાત કરી છે કે તમે જ્યારે તમારો ડેટા ખાલી જગ્યામાં સેવ કરો છો ત્યારે તમારો ડેટા કમ્પ્યુટર બંધ કરવા છતાં પણ અકબંધ રહે છે. તો એને સેકન્ડરી સ્ટોરેજ કહેવાય. હવે આ જે કોઈ પણ કોમ્પ્યુટર હોય ને તો એમાં બે પ્રકારના સ્ટોરેજ આવે. બે પ્રકારના સ્ટોરેજ, એક તો જે પ્રાઇમરી સ્ટોરેજ અને બીજું જે છે ને એ સેકન્ડરી સ્ટોરેજ. પ્રાઇમરી સ્ટોરેજનો મતલબ તમે એવું સમજો કે તમે કોમ્પ્યુટર ચાલુ કર્યું, ઘડીક નોટપેડ ચાલુ કર્યું, ઘડીક જે છે માઇક્રોસોફ્ટ વર્ડ ચાલુ કર્યું, ઘડીક પેઇન્ટ ચાલુ કર્યું, પછી તમે જે છે એ ઇન્ટરનેટ મોઝિલા ફાયરફોક્સ ને આ બધું ચાલુ કર્યું. આટલા બધા પ્રોગ્રામ એક સાથે ચાલુ છે. આટલા બધા પ્રોગ્રામ કેવા છે? એક સાથે ચાલુ છે. તો આ બધા પ્રોગ્રામ જે ચાલુ છે ને એ બધા ક્યાં સેવ થયેલા છે? એનો ડેટા ક્યાં સેવ થયેલો છે? ક્યાંક ને ક્યાંક તો સેવ થયેલો જ હશે. તો આ બધા ડેટાનો બધા પ્રોગ્રામનો ડેટા જે છે એ પ્રાઇમરી ડિવાઇસમાં સેવ થયેલો છે. ક્યાં? પ્રાઇમરી ડિવાઇસમાં. તો જેવું તમે બંધ કરશો, જેવું તમે કોમ્પ્યુટર બંધ કરશો અને ફરીથી ચાલુ કરશો, વીજળી જતી રહીને ફરીથી ચાલુ થશે, તો શું આ બધા સોફ્ટવેર ચાલુ હશે? તો કે ના ભાઈ, એ ચાલુ નહીં હોય, એ બંધ થઈ ગયા છે. કેમ? કારણ કે પ્રાઇમરી સ્ટોરેજમાં જે બધી વસ્તુ સેવ થયેલી હોય ને, એ બધી ગાયબ થઈ જાય. વીજળી જતી રહીને પાવર જતો રહે એટલે એ બધું ગાયબ થઈ જાય. પ્રાઇમરી સ્ટોરેજ જે છે, પ્રાઇમરી સ્ટોરેજ એ ટૂંકા ગાળા માટે જોઈએ, ટૂંકા ગાળા માટે એ જે છે એ સેવ કરી શકે. આ રેમ જે છે ને, રેન્ડમ એક્સેસ મેમરી એ એક રીતનું પ્રાઇમરી સ્ટોરેજ છે કે એમાં લાઇટ જતું રહે ને એટલે એ બહુ લાંબા સમય સુધી રહી શકે નહીં. જ્યારે તમારા કોમ્પ્યુટરની અંદર જે હાર્ડ ડિસ્ક ને એ બધું તમે લગાવેલું છે, હાર્ડ ડિસ્ક અથવા પેન ડ્રાઈવ, આ સીડી કે ડીવીડી કે આવું કંઈ લગાવો, મેમરી કાર્ડ કે એવું કંઈ લગાવો, તો એને સેકન્ડરી સ્ટોરેજ કહેવાય. એને શું કહેવાય? દ્વિતીયક સ્ટોરેજ. કે આમાં ભાઈ વીજળી જતી રહે તો એનાથી કંઈ ન ફેર પડે. તમારા હાર્ડ ડિસ્કની અંદર તમે એક પિક્ચર નાખી દીધું, સિરીઝ નાખી દીધી, કે મની હાઇસ્ટ કે તમારા ફેવરેટ આ મિર્ઝાપુર ને જે સારું લાગતું એ બધી સિરીઝ ને પિક્ચર ને એવું બધું નાખી દીધું, 3 ઇડિયટ્સ ને એ બધું, તો એ નાખી દીધું, તો એનાથી કંઈ ફેર ન પડે. લાઇટ જાય તો એ પિક્ચર તો ત્યાં થાય. આ તમે ડિલીટ મારો તો ડિલીટ થઈ જાય. તો જવાબ આનો સેકન્ડરી સ્ટોરેજ આવશે. આગળ, જમીનનો સૌથી ઉપરનો સ્તર જે છે એ કોનો બનેલો હોય છે? હવે ફક્ત માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થના રજકણ એટલે કે હ્યુમસ અને સજીવ જીવતંત્ર. આમાં જો ઉપરના ત્રણેયમાં ફક્ત આપેલું છે. પહેલી વસ્તુ તો બીજું, આ ત્રણેય જે છે એનું બનેલું તો હોય છે, પરંતુ એ ત્રણેય જે છે ને એ સંકીર્ણ વ્યાખ્યા છે, નાની વ્યાખ્યા છે. જ્યારે ડીમાં જે છે ને એ વ્યવસ્થિત વ્યાખ્યા આપેલી છે કે જમીનનો ઉપરનો સ્તર કોનો બનેલો હોય? તો કે માટીમાં જે સેન્દ્રિય પદાર્થના રજકણ હોય. સેન્દ્રિય પદાર્થ એટલે કેવા? તો કે જે ખાતર ધરાવતા અથવા જે જીવિત ઓર્ગેનિઝમ હોય ને એના જે રજકણો, સજીવ જીવતંત્ર અને માટી ના કણો, આ બધું જ્યારે ભેગું થાય ત્યારે ઉપરનું પડ બને. બરાબર? ઉપરના આ ત્રણ પણ સાચા છે, પરંતુ એ સંકીર્ણ નાની વ્યાખ્યા છે. જ્યારે એક્ઝેક્ટ જે છે ડીમાં જે છે એ સૌથી વધુ યોગ્ય જવાબ છે એનો. આગળ વાત કરીએ કે કઈ પ્રાણીઓનું જૂથ જે છે એ વિલુપ્ત પ્રાણીઓ એટલે કે ઇનડેન્જર્ડ સ્પીસીસ છે. ઇનડેન્જર્ડ સ્પીસીસ કઈ છે? તો ભાઈ ઘોરાડ જે છે, ઘોરાડ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કે જે ખાલી ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે અને 50-60 જેવા જ બચ્યા છે, હવે બહુ ઝાઝા બચ્યા નથી. પછી આ કસ્તુરી મૃગ એટલે કે મસ્ક ડીયર કે જે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે અને આ જે દચીગામ નેશનલ પાર્ક ને એ બધું જે છે અહીંયા જોવા મળે છે. પછી આ રેડ પાંડા હિમાચલ પ્રદેશની એની આજુબાજુમાં જોવા મળે છે. પછી ઘુડખર એટલે કે એશિયાટિક વાઇલ્ડ હેસ કે જ્યાં એકમાત્ર જગ્યા કચ્છ અને ધાંગધ્રામાં જોવા મળે છે, ગુજરાતના કચ્છ
છાની સાંદ્રતામાં. તો આ બધા જે છે એ ઇન્ડેન્જર્ડ સ્પીસીસની અંદર છે. બીજા આમાંના એક જે છે એ આવશે નહીં. આ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ શું છે, કેવી રીતે બને, એ બધા ઉપર એન્વાયરમેન્ટની અંદર એન્વાયરમેન્ટનો અલગ વિડીયો લેક્ચર જે છે આખી એની સિરીઝ છે અને શંકર આઈએએસની એન્વાયરમેન્ટની બુક પણ મેં ચલાવેલી છે. એ બધામાં ડિટેલમાં સમજાવેલું છે, તો એ તમે જોઈ લેજો. આગળ વાત કરીએ કે ઘાસના મેદાનોમાં ઇકોલોજીકલ ઉત્તરાધિકાર એટલે કે ઇકોલોજીકલ સક્સેશનના ભાગ તરીકે વૃક્ષો ખાલી જગ્યાના કારણે ઘાસનું સ્થાન લેતા નથી. કઈ વસ્તુના કારણે ઘાસનું સ્થાન નથી લેતા? પહેલાં એક વસ્તુ તમારે સમજવી પડે કે ઇકોલોજીકલ સક્સેશન એટલે શું. હકીકતમાં મારા મત પ્રમાણે આ પ્રશ્ન જે છે ને એ ક્લાસ 3 માટે બહુ જ અઘરો કહેવાય. બહુ એટલે કે અત્યંત અઘરો કહેવાય. હકીકતમાં આ પ્રશ્ન યુપીએસસીનો છે, કારણ કે યુપીએસસીમાં ડિટેલમાં ભાઈ આ સમજવું પડે ઇકોલોજીકલ સક્સેશન શું છે. હવે હું તમને સમજાવી દઉં ઇકોલોજીકલ સક્સેશન શું છે. આમાં કેવું હોય કે એક ઇકોલોજી જે છે એ રહેતી હોય. ઇકોલોજી એટલે શું? તો કે એક પ્રકારનું નિવસન તંત્ર કહેવાય કે જ્યાં ઘણા બધા સજીવો રહેતા હોય. એ ઘણા બધા સજીવોનું એન્વાયરમેન્ટ પર્યાવરણ પણ જોડાયેલું હોય. બધા જ સજીવો એની આજુબાજુનું સરાઉન્ડિંગ એટલે એની આજુબાજુનું પર્યાવરણ, આ બંનેને જ્યારે ભેગું કરીએ એને આપણે ઇકોલોજી કહીએ. તો આ બધી ઇકોલોજી જે આખી રહેતી હોય, બરાબર. કોઈ એક જંગલનું ઉદાહરણ લઈ લઈએ. કોઈ એક જંગલ જે છે એનું ઉદાહરણ લઈએ કે જ્યાં ઘણા બધા વૃક્ષો છે, અલગ અલગ સ્પીસીસ પ્રજાતિના વૃક્ષો છે, ઘણા બધા પ્રાણીઓ, ઘણી બધી પ્રજાતિઓના પ્રાણીઓ અને પશુઓ અને પંખીઓ આ બધું છે. તો આમાં તો કેવું થાય કે અમુક વાર એ જંગલ જે છે ને એનો નાશ થઈ જાય, એ જંગલનો નાશ થઈ જાય. તો હવે જંગલનો નાશ થશે તો શું થશે? અથવા તો અમુક પ્રકારની પ્રજાતિ જે છે ને એ એમાંથી ગાયબ થઈ જાય. અમુક પ્રકારની પ્રજાતિ જે છે એ એમાંથી ગાયબ થઈ જાય તો શું થશે? તો આ જે આખી ઇકોલોજી જે છે ને એ નાશ થઈ જશે. અને એ ઇકોલોજી જ્યારે નાશ થઈ જશે ને તો એની જગ્યાએ કોઈ નવી ઇકોલોજી આવશે, એટલે કે નવી સજીવ સૃષ્ટિ આવશે. એને ઇકોલોજીકલ સક્સેશન કહેવાય. એને શું કહેવાય? એને ઇકોલોજીકલ સક્સેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે માની લો કે તળાવ છે. તળાવની અંદરથી એ તળાવ જે છે, તળાવનું પાણી તળાવ હશે તો કઈ હશે? તો કે લેક ઇકોલોજી હશે, લેક ઇકોસિસ્ટમ, તળાવની જીવસૃષ્ટિ હશે. પરંતુ આપણે તળાવનું પાણી જે છે એ સુકાઈ જાય છે. તળાવનું પાણી શું થાય છે? સુકાઈ જાય છે, એકદમ જ સુકાઈ જાય છે. અને હવે તળાવના પાણીની ઉપર જે છે ઘાસ ને એવું બધું ઉગવાનું ચાલુ થઈ જાય છે અને ધીમે ધીમે અલગ અલગ વૃક્ષો ને એવું બધું ઉગવા લાગે છે. તો શું થાય? તો આપણે એવું કહી શકીએ કે આ જે તળાવની ઇકોલોજી હતી ને એનું સ્થાન કોને લઈ લીધું? તો કે ઘાસની જે સજીવ સૃષ્ટિ હતી ને એને એનું સ્થાન લઈ લીધું. તો આ ઇકોલોજીકલ સક્સેશનનો એક અત્યંત મહત્વનો કોન્સેપ્ટ છે જે યુપીએસસીમાં સમજવાનું આવે છે. તો ક્લાસ 3 આવડતું ન હોય તો પછી ટીક કરી નાખે, આમાં બહુ જાજુ મગજ ન દોડાવે. તો ઇકોલોજીકલ સક્સેશન પણ હવે મેં તમને સમજાવી દીધું, બીજી વાર તમને વાંધો નહીં. તો આમાં વૃક્ષો જે છે ને એ ઘાસનું સ્થાન શા માટે નથી લેતા? એટલે કે એવું કહે છે કે ઘાસની એક ઇકોલોજીકલ સિસ્ટમ છે. ઘાસની આખી જે ઇકોસિસ્ટમ વ્યવસ્થા છે, તો ઘાસ જો ગાયબ થઈ જશે અથવા ઘાસ જે છે એ નાશ પામી જશે, ઘાસની ગ્રાસ ઇકોસિસ્ટમ, ગ્રાસ ઇકોલોજી એ નાશ થઈ જશે, તો એની બદલે વૃક્ષો કેમ નથી આવી જતા? તો વૃક્ષો એટલા માટે નથી આવી જતા કારણ કે પાણીની મર્યાદા હોય છે. પાણીની મર્યાદા હોય છે અને આગ હોય છે. પાણીની મર્યાદા, આનો મુખ્ય જવાબ તો પાણીની મર્યાદા જ આવશે. પાણીની મર્યાદા કેમ? કારણ કે વૃક્ષોને ઘણું વધારે પાણી જોઈએ, પુષ્કળ પાણી જોઈએ. જ્યારે ઘાસ જે છે ને ઘાસને ખૂબ ઓછું પાણી જોઈએ. ઘાસને કેવું જોઈએ? ખૂબ ઓછું પાણી જોઈએ. હકીકતમાં જો અહીંયા પુષ્કળ પાણી પહેલેથી મળતું હોત તો અહીંયા ઘાસ ક્યારેય જીવેત જ નહીં, તો એ ઘાસ બને જ નહીં. તો એ ઘાસ ઓટોમેટિક જ વૃક્ષની અંદર રૂપાંતર થઈ જાય. પરંતુ ભાઈ અહીંયા વધારે પાણી નથી મળતું એટલે તો એ ઘાસ બન્યું છે. અને જો અહીંયા વધારે પાણી મળતું હોત અને અહીંયા વધારે વૃક્ષો બની જાત તો એ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ બની જાત, તો એ જંગલની વ્યવસ્થા જે છે બની જાત. તમને એવું લાગતું હશે કે આ બધું ઉપરથી જાય છે. મેં તમને કીધું શંકર આઈએસની બુક મેં ડિટેલમાં સમજાવેલી છે, એ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. આગળનો ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકી કયા પરિસ્થિતિકી તંત્ર એટલે કે કઈ ઇકોસિસ્ટમમાં ફૂડ ચેઇન, ખાદ્ય શૃંખલા જે છે એમાં બાયોમાસ જે છે એ ઊંધા પિરામિડ જેવો જોવા મળે છે. ઊંધા પિરામિડ એટલે કે આવો જોવા મળે છે. આવો જનરલી બધાની જે સિસ્ટમ જે છે એમાં જે બાયોમાસ એટલે કે ફૂડનું જે આ બાયોમાસ જે છે એનો પિરામિડ સીધો જોવા મળતો હોય, આમાં ઊંધો જોવા મળે. તો એવું જે છે એ દરિયાઈ જે જીવસૃષ્ટિ જે છે એની અંદર જોવા મળે. આ પણ મેં શંકર આઈએસની જે એન્વાયરમેન્ટની બુક જે છે એમાં ડિટેલમાં સમજાવેલું છે. જો આ આખી વસ્તુ શું છે ને એ તમે અહીંયા પણ સમજી શકો છો. પહેલાં તો બાયોમાસ શું છે એ તમે સમજો. બાયોમાસ એટલે શું થાય? બાયો એટલે શું થાય? તો કે સજીવ. અને માસ એટલે શું થાય? કે તો કે વજન. બાયોમાસ સજીવોનું વજન. બધા જે સજીવો જે છે એ બધાનું વજન કેટલું છે એ વજનના આધારે એમને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે. જે બાયો એટલે કે સજીવોનું માસ, વજન કેટલું છે, એનું દળ કેટલું છે, દ્રવ્ય કેટલું છે, એના આધારે એને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે. જેમ કે પહેલાં શું આવે? તો પહેલાં બધી વનસ્પતિઓ આવે. પહેલાં શું આવે? વનસ્પતિ. હવે આ વનસ્પતિને કોણ ખાશે? તો કે ભાઈ શાકાહારી પ્રાણીઓ, આ હરણને, આ પક્ષીઓને, આ ઉંદરને, આ બધા ખિસકોલીને, આ બધા જે છે એ વનસ્પતિને ખાશે. પરંતુ તમે વિચારો કે વનસ્પતિની સંખ્યા વધારે હશે કે એમને ખાવાવાળાની સંખ્યા વધારે હશે? આ ઉંદરની સંખ્યા એટલે કે આપણે હરણનું ઉદાહરણ લઈએ ખાલી. આ હરણ જે છે વનસ્પતિ ખાશે, તો હરણની સંખ્યા વધારે હશે કે વનસ્પતિની સંખ્યા વધારે? તો કે ઓબ્વિયસ છે કે વનસ્પતિની સંખ્યા તો વધારે હશે ને, તો આપણે માસ એટલે કે બંનેનું વજન કરીશું. જેટલા પણ હરણ એ બધાનું વજન કરીશું અને બધી વનસ્પતિનું વજન કરીશું. તો વજન વધારે કોનું મળશે આપણને?
તો કે વનસ્પતિની સંખ્યા વધારે છે એટલે આપણને વનસ્પતિનું વજન વધારે મળશે, વનસ્પતિનું વજન વધારે મળશે, જ્યારે હરણનું વજન ઓછું મળશે. હવે આપણે હરણની ઉપર જઈએ તો હરણને કોણ ખાશે? તો કે અહીંયા એની ઉપર આ બીજા જે આ વનસ્પતિને ખાવાવાળા બીજા વ્યક્તિ જે છે, અહીંયા જો અમુક ભાલું ને એવું બધી વસ્તુ છે, બરાબર. તો એનું પણ વજન કેટલું હશે? એની સંખ્યા આ હરણ કરતાં ઓછી હશે, એની સંખ્યા આ બધા લોકો કરતાં ઓછી હશે. અને એની ઉપર સૌથી ઉપર કોણ હશે? તો કે સિંહ, વાઘ, કે જેને આપણે પ્રિડેટર, શિકારી લોકો કહીએ, તો એની સંખ્યા તો એકદમ ઓછી હશે. તો એનું વજન કેવું હશે? ઓછું હશે. એટલે હવે આમાં માસ એટલે કે વજન દ્રવ્યની દ્રષ્ટિએ જોઈએ તો નીચે સૌથી વધુ વજન હશે, નીચે સૌથી ઉપર જઈશું એમ વજન ઘટશે, એની ઉપર જઈશું ઓર વજન ઘટશે, અને એની ઉપર જઈશું તો ઓર વજન ઘટશે. હવે આ જ વસ્તુ આપણે સમુદ્રની અંદર જોઈએ તો સમુદ્રની અંદર શું હોય છે? તો સમુદ્રની અંદર વનસ્પતિ નહીં હોય, હકીકતમાં વનસ્પતિ હશે, પરંતુ એ કઈ વનસ્પતિ હશે? તો કે એલ્ગી એટલે કે ફૂગ હશે, અથવા સી ગ્રાસ, દરિયાની અંદર ઉગતી વનસ્પતિ હશે, જે એકદમ નાની હશે, ઘાસ ને એવું બધું હશે, આ પરવાળા ને એવું બધું હશે, આ ફોટોસિન્થેસિસ કરવાવાળી ને આવી બધી વસ્તુ. તો હવે તમે વિચારો કે આ નાની વનસ્પતિ હશે, આનું વજન જે છે, આનું વજન એ વધારે હશે કે માછલીઓનું વજન વધારે હશે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ આમાં માછલીઓનું વજન જ વધારે હશે. કેમ? કારણ કે આ બધા જે આ ઘાસ ને એવું બધું હશે, એનું વજન કરશો ને તો એનું વજન કંઈ એટલું બધું થશે નહીં, એનું કંઈ જંગલ જેટલું વજન નહીં થાય. જંગલમાં લાકડા અને થડ ને એવું બધું હોય એટલે એનું વજન વધી જાય, પરંતુ આમાં વધારે વજન થશે નહીં. એટલે અહીંયા છેલ્લે પહેલાં શું હશે? તો કે એલ્ગી એટલે કે લીલ ને એવું બધું, અને સમુદ્રી ઘાસ ને એવું બધું હશે. એને કોણ ખાશે? તો એને આ નાની માછલીઓ ને એવું બધું ખાશે, એ બધું ખાશે, બરાબર. તો નાની માછલી જે છે એનું વજન આની કરતાં વધારે હશે, આ ઘાસની ને બધી કરતાં વધારે હશે. નાની માછલીને કોણ ખાશે? તો કે મોટી માછલી ખાશે. તો નાની માછલી કરતાં વજન કોનું વધારે હશે? તો કે મોટી માછલીનું વધારે હશે. અને એની ઉપર સૌથી મોટી માછલી આ વહેલ ને શાર્ક ને એવું બધું હશે. તો આમાં વજનની દ્રષ્ટિએ જોઈશું, માસની દ્રષ્ટિએ જોઈશું તો આ પિરામિડ આખો ઊંધો થઈ જશે. આમાં શું થતું હતું? આપણે આ જંગલના પિરામિડની અંદર જોતા હતા તો દળ માસ જે છે એ નીચે વનસ્પતિઓનું દળ જે છે એ સૌથી વધુ હતું. જ્યારે આ જે ઉપર જે સિંહ, વાઘ જે હોય ને એનું દળ, એનું વજન સૌથી ઓછું હતું. તમને એવું લાગે કે ભાઈ વનસ્પતિનું તો ઓછું હોય ને આનું વધારે હોય, પણ એવી રીતે નથી જોવાનું. એટલે કે બધા વાઘને ભેગા કરો, બધા સિંહને ભેગા કરો, અને એ બધા વજનનું ટોટલ કરો, અને બધા જેટલા પણ વૃક્ષો જે છે જંગલની અંદર, જેટલા પણ વૃક્ષો છે એ બધાને કાપી નાખો અને એ બધાનું વજન કરો, બધાનું સરવાળે જોવાનું છે. એક વૃક્ષ અને એક સિંહનું વજન નથી જોવાનું, આખે સમગ્ર બાયોલોજી જે છે એ ઇકોસિસ્ટમ જે છે એ જોવાનું છે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો, જો કે અહીંયા સિંહ અને નીચે વનસ્પતિ. અહીંયા શું છે? તો કે આ દરિયાઈ સજીવ સૃષ્ટિ, અને આ ઉપર તો વહેલ ને શાર્ક ને એ બધું. તો વહેલનું, શાર્કનું એનું વજન વધારે છે. અહીંયા હું તમને સાથે બીજું એ પણ સમજાવી દઉં કે આ સેમ વસ્તુ જે છે ને, મતલબ કે આ જે બાયોમાસનો પિરામિડ જે છે, બાયોમાસનો પિરામિડ એ જંગલની અંદર સીધો હોય, જ્યારે દરિયાની અંદર કેવો થઈ જાય? ઊંધો થઈ જાય. આવી જ રીતે સેમ આ જ વસ્તુ ડેઝર્ટ ઇકોસિસ્ટમ જ્યારે હશે ને, ડેઝર્ટ ઇકોસિસ્ટમ એટલે કે રણ પ્રદેશની જે વ્યવસ્થા હશે ને, રણ પ્રદેશની વ્યવસ્થા, એની અંદર પણ આ બાયોમાસનો પિરામિડ જે છે એ ઊંધો જ થઈ જશે. કેમ? કારણ કે રણ પ્રદેશની અંદર વનસ્પતિ એકદમ ઓછી હશે, તો એનું વજન તે એકદમ ઓછું હશે. જ્યારે એની ઉપર રહેવાવાળા જે બીજા ગીધ, પછી નાગ ને એવી બધી વસ્તુ, તો એનું વજન જે છે વધારે હશે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે બાયોમાસનો પિરામિડ જે છે એ જંગલની ને બધાની અંદર સીધો હોય, બધી જ જગ્યાએ સીધો હોય, ખાલી બે જ જગ્યાએ ઊંધો હોય, એક તો દરિયાની અંદર અને એક તો રણ પ્રદેશની અંદર. જો સમજાણું હોય તો ઠીક છે, નકર મેં તમને કીધું એટલું ખાલી યાદ રાખી લો કે ભાઈ બાયોમાસનો પિરામિડ જંગલમાં સીધો હોય, જ્યારે બે જ જગ્યાએ ઊંધો હોય. કઈ જગ્યાએ? તો કે એક તો દરિયાની અંદર, એક તો રણ પ્રદેશની અંદર. બાકી જો વધારે ડિટેલમાં જોવું હોય તો શંકર આઈએસના એન્વાયરમેન્ટની જે આખી વિડીયો સિરીઝ ચલાવેલી છે એ જોઈ લેજો, એમાં ડિટેલમાં ખબર પડી જશે. આગળ બીજો ક્વેશ્ચન છે કે ભારતમાં જંગલોનું પ્રતિનિધિત્વ આશરે કેટલું છે? તો ભારતમાં જંગલ જે છે ને એ ભાઈ 33%. તો આપણો ટાર્ગેટ છે, આપણે એવી કસમ ખાધેલી છે કે આપણે 33% સુધી જે છે ને એ જંગલ પહોંચાડવાના છે, પણ હજી પહોંચાડેલા નથી. અત્યારે છે 23%, બરાબર. આ ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ જે છે એ દર વર્ષે અથવા દર 2-3 વર્ષે રજૂ કરતા હોય છે, તો એની અંદર આ બધું આપેલું હોય છે કે કેટલા ટકા. તો અત્યારે આપણે 23% વજન. હવે તમારે એ પણ જોવાનું હોય, આમાં એક આવે ફોરેસ્ટ કવર, એક તો આવે ફોરેસ્ટ કવર અને એક તો આવે ફોરેસ્ટ એરિયા. એ શું છે હું તમને સમજાવીશ નહીં, કારણ કે મેં એન્વાયરમેન્ટવાળી બુકમાં સમજાવ્યું છે, જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સૂક્ષ્મ જીવોનો જંતુનાશક તરીકે ઉપયોગ કરી શકે? તો જંતુનાશક તરીકે બેક્ટેરિયા અને ફૂગ ને વાયરસ બધાનો ઉપયોગ કરી શકે, એવું નહીં કે એકનો જ કરી શકે, બધાનો ઉપયોગ કરી જ શકે. તો જવાબ બધું આવશે. આગળ વાત કરીએ આ નીમ કોટેડ યુરિયા જે છે, નીમ કોટેડ યુરિયા એટલે કે યુરિયા એક પ્રકારનું શું છે? તો કે યુરિયા એક પ્રકારનું કેમિકલ ફર્ટિલાઇઝર. કેમિકલ ફર્ટિલાઇઝર મતલબ કે જે રાસાયણિક ખાતર છે, રાસાયણિક ખાતર. અને એમાં નીમ એટલે કે લીમડો નાખી દીધેલો હોય, લીમડાનું આજુબાજુમાં કોટેજ મતલબ કે આવરણ ચડાવી દેવું. આ જે કાજુ કતરી હોય તો કાજુ કતરીમાં કેમ આ સોનાનો વરખ જે બધું મીઠાઈમાં નીમાં ચડાવ્યું, તો એને કોટેજ કહેવાય, મતલબ કે આનું આવરણ ચડાવી દીધું. તો એને શા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે? તો જવાબ આપેલો છે નીમ કોટિંગ જમીનમાં યુરિયા વિસર્જનનો દર જે છે એને ઘટાડે છે, એને ઓછો કરે છે. હવે તમને ખ્યાલ હશે કે સરકાર આ જે યુરિયા જે છે ને, યુરિયા એને વાપરવા ઉપર સબસિડી આવે છે. યુરિયા જે છે ને એ બહુ મોંઘું આવતું હોય. યુરિયા ખાતરના કારણે પાકનું ઉત્પાદન જે છે એ વધતું હોય. કેમ? કારણ કે
જે જીવજંતુઓને એ બધાને દૂર કરી શકાય. પરંતુ અહીંયા પોઈન્ટ સમજો એક, જીવજંતુઓને એને દૂર કરી શકાય. અને આની માટે શું કરે, સરકાર સબસિડી પણ આપતી હોય છે. એટલે હવે ખેડૂતો શું કરતા હોય, ખેડૂતો જે છે ને એ યુરિયા ખરીદી લેતા હોય અને દુનિયાભરનું યુરિયા નાખી દેતો હોય જમીનમાં, જે છે ને ઘણું બધું યુરિયા નાખી દેતો હોય. કારણ કે એમના મગજની અંદર, હવે જો ખેડૂત બધા ભણેલા ગણેલા હોય એવું જરૂરી નથી, અમુક અભણ હોય એટલી બધી ખબર ન પડતી હોય, તો એ શું વિચારે કે જેટલું વધારે યુરિયા નાખશું ને એટલું વધારે ઉત્પાદન મળશે. પરંતુ એવું ન હોય ભાઈ, જેટલા જીવજંતુ હોય ને એ જીવજંતુને મારવા માટે જેટલા યુરિયાની જરૂર પડતી હોય ને એટલી જ નાખવાની હોય. ભાઈ અનલિમિટેડ ન નાખી દેવાનું. આના કારણે શું થાય, વધારે યુરિયા નાખીએ ને તો જમીન ખરાબ થઈ જાય. કારણ કે યુરિયા શું છે, એ એક પ્રકારનું કેમિકલ જ છે. અત્યારે તો મેં તમને કીધું કે યુરિયા એક રીતનું કેમિકલ ફર્ટિલાઇઝર છે. આ જે રાસાયણિક ખાતર છે, તો એ બધા રસાયણો જે છે એ જમીનની ફળદ્રુપતાને એ બધાને ખરાબ કરી નાખે. પરંતુ એટલે આપણે નવો કોન્સેપ્ટ લઈએ, નીમ કોટિંગ. યુરિયાની આજુબાજુમાં લીમડો લગાવી દેવાનો. તો નીમ કોટિંગ કરેલું હશે ને તો એ યુરિયાની જમીનની અંદર યુરિયા જે ઓગળતું હશે ને એના દરને ઘટાડી દેશે. તો આન્સર બી આવશે. આગળ કે મુખ્યમંત્રીના 10 મુદ્દા કાર્યક્રમનો ભાગ કયું નથી, તો મુખ્યમંત્રીએ જે છે 10 મુદ્દા કાર્યક્રમ આપેલો છે, 10 પોઈન્ટ એજન્ડા અથવા 10 પોઈન્ટ પ્રોગ્રામ કહે છે. એની ઉપર એક અલગ વિડીયો છે, એ જોઈ લેજો. તો તમામ માટે ખેતીની જમીન, એમાં ખેતીની જમીનની કોઈ વાત કરેલી નથી. આગળ નીચેનામાંથી કયું વિધાન જે છે એ સાચું છે, તો કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના જે છે એ વાલીઓને તેમની દીકરીઓને શાળાએ જવા, તેમને ઓછામાં ઓછું પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ પૂરું પાડવા માટે જે છે એ પ્રોત્સાહિત કરે છે. તો પહેલું વિધાન સાચું છે. બીજું, ગુજરાતમાં વિદ્યાદીપ વીમા યોજના પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા આકસ્મિક મૃત્યુ માટે જે છે એ 2 લાખનું સુરક્ષા પૂરું પાડે છે. આ વિધાન ખોટું છે, માત્ર પહેલું વિધાન સાચું છે. આ બીજું વિધાન જે છે ને એ ખોટું છે, કારણ કે 2 લાખ રૂપિયા આપતા નથી. અહીંયા તમે જોઈ શકો છો, જો એની માટે જે છે એ ખાલી 50,000 રૂપિયા આપે છે. આ વિદ્યાદીપ અંતર્ગત જે વીમાનું કવર આપવામાં આવે છે એમાં 50,000 રૂપિયા આપવામાં આવે છે. આગળ બીજો ક્વેશ્ચન છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના બાબતે કયું વિધાન સાચું છે, તો પહેલું એમ કહે છે કે વીમો ઉતરાવેલ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં આ યોજના હેઠળ જોખમનું કવરેજ 2 લાખ રૂપિયા છે. સાચી વાત છે, 2 લાખ રૂપિયા છે. અહીંયા એમ કીધું છે કે 8 થી 60 વર્ષની વયજૂથ માટે. 8 હારે કઈ લેવા દેવા નથી, 60 વર્ષ સાચી છે પરંતુ 8 વર્ષ છે નહીં. આમાં માત્ર જવાબ એ જે છે એ સાચો પડશે. આગળ વાત કરીએ કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, એટલે કે એક જિલ્લો એક ઉત્પાદન કઈ બાબત સાથે જોડાયેલી છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ઉપર મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે અને એમાં ઘણી બધી વસ્તુ સમજાવી છે. આનો મુખ્ય કોન્સેપ્ટ એ છે કે દરેક જિલ્લામાંથી એક એવી પ્રોડક્ટ બનાવવાની છે, દરેક જિલ્લાની અંદર એક એવી પ્રોડક્ટ, એક એવું ઉત્પાદન બનાવવાનું છે કે જેને આપણે એટલી ફેમસ કરવાની કે એનું એક્સપોર્ટ કરી શકે અને એને એક્સપોર્ટ કરી અને એને વિદેશની અંદર જ વેચવાની અને આપણી જે છે માર્કેટ જે છે એ વધુ અને વધુ બૂસ્ટ કરવાની. કે દરેક જિલ્લામાં એક તો એવી વસ્તુ હોય જ તે કે જે વિદેશમાંથી લોકો ખરીદવા આવે. એવું મોદીએ કીધું હતું, નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન જે છે એમને, કે આવું આપણે ચાલુ કરીએ કે દરેક જિલ્લામાં એક તો એવી ઓછામાં ઓછી ઉત્પાદન બને હતી. ધીમે ધીમે પછી 1 ને 2 ને એવું બધું બનાવશું. તો PMFE કે પ્રાઇમ મિનિસ્ટર ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ, એ જવાબ આવશે. આગળ 73માં બંધારણીય સુધારા અધિનિયમ સંદર્ભે ગ્રામસભા કોની બનેલી હોય છે, તો ગ્રામ પંચાયતના હેઠળ નોંધાયેલા ગામના મતદારોની, ગામના જેટલા મતદારો નોંધાયેલા હોય ને એ બધાની હોય. ગામના નોંધાયેલા મતદારો હોય ને એની હોય. જો અહીંયા પંચાયત હેઠળ ગામની તમામ પુખ્ત વસ્તી, તો પુખ્ત વસ્તી એટલે હોય તો એ તો 18 વર્ષથી ઉપરના દરેક થઈ જાય. હવે કોઈ એ નામનું ગામ જે છે ત્યાં હું જતો રહું અથવા તમે જતા રહો, તો તમે તે 18 વર્ષથી ઉપરના, હું 18 વર્ષથી ઉપરનો, તો શું તમે ગ્રામસભાના સભ્ય બની જાઓ, તો કે ના, ન બની જાઓ. તમે હા ત્યાં હાજરી આપી શકો પરંતુ એના સભ્ય ન બની જાઓ. એ તો જે ગામડાના લોકો હોય, એ ગામના લોકો હોય ને એ જ બની શકે. એટલે કે એની નોંધાયેલા મતદારો હોય ને એ જ બની શકે. તો નોંધાયેલા મતદારો, જે વોટિંગ કાર્ડ છે એનું હોય ને એ જ બની શકે. આગળ પંચાયતની ચૂંટણી બાબતે કયું વિધાન સાચું છે, તો પહેલું એવું કહે છે કે પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટેની લઘુત્તમ વય જે છે 25 વર્ષ છે. ખોટી વાત છે. પંચાયતની અંદર 25 વર્ષનો આવે એ 21 વર્ષ આવે. આની પહેલાં 2-3 પેપર સોલ્યુશન મેં કરાવેલા, એમાં ડિટેલમાં સમજાવેલું છે, એ 21 વર્ષ આવે. પંચાયતની ચૂંટણીમાં રાજ્યની સૌથી તાજેતરની ચૂંટણી માટેના મતદાર યાદી અનુસાર યોજવામાં આવે છે. તો એને કંઈ લેવા દેવા નથી, કારણ કે ભાઈ આ રાજ્યની મતદાર યાદી જે છે એ કોણ તૈયાર કરે, તો કે તો ભારતનું કેન્દ્રીય ચૂંટણી પંચ તૈયાર કરે અને પંચાયતની ચૂંટણી જે છે એ રાજ્ય ચૂંટણી પંચ તૈયાર કરે. તો બેયને કંઈ એવા લેવા દેવા છે નહીં. પછી પંચાયતના 3 સ્તરોના પ્રમુખો ચૂંટાયેલા સભ્યોમાંથી તેમના દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં છે. તો આ વિધાન ખોટું છે ભાઈ. પંચાયતી રાજની ચૂંટણી ત્રણેય જે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્રણેયની અંદર એવું નક્કી કરવામાં આવેલું છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ ત્રણેય કેવી રીતે, તો કે પ્રત્યક્ષ રીતે ચૂંટાવા જોઈએ. કેવા પ્રત્યક્ષ રીતે, જ્યારે એમ કીધું છે કે પરોક્ષ રીતે. અને આ વસ્તુ પણ મેં ડિટેલમાં ચલાવેલી છે કે આ બધું કઈ રીતે બને છે એ. તો આનો જવાબ જે છે એ ઉપરોક્ત પૈકી એક પણ નહીં આવશે. આગળનો પ્રશ્ન છે કે 73માં બંધારણીય સુધારા અંતર્ગત દેશમાં પંચાયતી રાજની સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે નીચેના પૈકી કોની, એટલે કે કઈ વસ્તુ એ ફરજિયાત બનાવવાની છે, તો ગ્રામ પંચાયત અને નગર પંચાયત આ તો ફરજિયાત બનાવવાની છે. જ્યારે બ્લોક સમિતિ, એટલે કે આ તાલુકા, બ્લોક એટલે તાલુકો પંચાયત બનાવો એ જે છે, ગ્રામ પંચાયત અને બ્લોક પંચાયત 1 અને 3 આ બંને જે છે એ બનાવવાનો ઉદ્દેશ્ય જે છે એ રાખેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજ બાબતે 73માં બંધારણીય સુધારા અંતર્ગત કઈ ભલામણ કરવામાં નથી આવી, તો કે 33% મહિલાઓ માટે આરક્ષણ તો એ કરવામાં આવેલી હતી. પછી પંચાયતી રાજ માટે સંસાધનો ફાળવવા માટે રાજ્ય નાણાં આયોગની રચના કરવામાં આવશે, તો એ રીતે કીધેલું જ હતું, એની માટેનો આર્ટિકલ છે. અને રાજ્ય સરકાર દ્વારા સુપરસીડને એવું રીતે કીધેલું જ હતું. અહીંયા 2 કરતાં વધુ બાળકો હશે ને તો એ
પંચાયત માટેનો હોદ્દો માટે ગેરલાયક થશે એવું કીધેલું ન હતું, એ પાછળથી ઉમેરેલું હતું. તો જવાબ સી આવશે. આ 73માં બંધારણીય સુધારા અંતર્ગત આ પંચાયતી રાજની વાત કરે છે. નીચેના પૈકી કયા રાજ્ય સરકારો દ્વારા અનુસરવાની થતી ફરજિયાત જોગવાઈ નથી? એટલે ફરજિયાત જોગવાઈ કઈ નથી? તો કે આર્થિક અને વિકાસ અને સામાજિક ન્યાય માટેની યોજના તૈયાર કરવા પંચાયતની, એ ફરજિયાત નથી, એ મરજિયાત છે. પછી ડીપીસી જિલ્લા આયોજન સમિતિ, ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી બાબતે કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન કહેવાનું છે. તો કે ડીપીસીની સ્થાપના 73માં સુધારા અધિનિયમની જોગવાઈ અંતર્ગત, તો આ ભાઈ એની અંતર્ગત નથી કરવામાં આવી. આ સરકારે બીજો એક કાયદો બનાવેલો, તો આ કાયદા અંતર્ગત બનેલી છે. તો પહેલું વિધાન જે છે એ ખોટું છે. રાજ્ય ડીપીસીની સ્થાપના કરવી ફરજિયાત છે, તો એ વિધાન તો સાચું છે. અને શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ આયોજન સમિતિ ધરાવતું હોવા છતાં ડીપીસીની જે છે એ સ્થાપના કરવી દરેક જગ્યાએ જરૂરી છે જ, એટલે એ વિધાન પણ સાચું છે. માત્ર પહેલું ખોટું છે. આગળ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ આ સ્વચ્છતા મંત્રાલય અંતર્ગત જ આવે છે. અને ક્લીન વોટર જે છે પેયજળ મંત્રાલય અંતર્ગત આવે છે. કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ, કચરો જે છે એને કઈ રીતે નિકાલ કરવો ને એ બધું, વેસ્ટ મેનેજમેન્ટની તકનીકો બાબતે પેલેટાઇઝેશનનો મતલબ શું થાય? પેલેટાઇઝેશનનો મતલબ થાય આરડીએફનું ઉત્પાદન કરવા માટે મ્યુનિસિપલ કચરાનું પ્રોસેસિંગ કઈ રીતે કરવું, એ આખી વિધિ જે છે એની સાથે જોડેલું છે. પછી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ, એની બાબતે કયું વિધાન સાચું છે? સાચું વિધાન કહેવાનું છે. તો કે આ ભંડોળની સ્થાપના જે છે એ આ 2005માં આપણે જે કાયદો બનાવેલો હતો રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એના અંતર્ગત NDRM એના અંતર્ગત થયેલી છે. તો પહેલું વિધાન સાચું છે. આ બધી વસ્તુ આ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન કાયદો શું છે ને એ બધું મેં ડિટેલમાં સમજાવેલું છે. નેશનલ ડિઝાસ્ટર અને એમાં 90:10નો ગુણોત્તર કેમ નથી એ પણ સમજાવેલું છે. એ વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. પછી આપદા મિત્ર યોજના બાબતે કયું વિધાન સાચું છે? તો કે 2016માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે, એનો જવાબ છે. આગળ વાત કરીએ કે નીચેનામાંથી કયો વર્ણ જે છે એ મૂર્ધન્ય વર્ગીય છે? મૂર્ધન્ય, તો એમાં જવાબ જે છે એ ઠ આવશે. અહીંયા આ પણ મેં ડિટેલમાં સમજાવેલું છે કે આમાં હકીકતમાં શું આવે? એક તો કંઠી આવે, એક તો તાલવી આવે, પછી એક તો મૂર્ધન્ય આવે, પછી દંતી આવે અને એક તો ઓષ્ઠી આવે. આ બધું કઈ રીતે બને? તો આપણે આ બધા સ્વર જે છે એ બોલવાની સિસ્ટમ જે છે એના આધારે લાગુ પડે. પછી આમાં બીજું પણ આવે કે અનુનાસિક, નાસિક, એવી બધી વસ્તુ પણ આવતી હોય છે. અને આમાં બીજું જે અણ, ન અને મ જે છે એ અર્ધ સ્વર ને એવું બધું પણ આવતું હોય છે. તો એ બધી વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે. કયા મૂર્ધન્ય છે, કઈ રીતે ગોતી શકાય, એનો એકદમ શોર્ટકટ રીત દ્વારા મેં સમજાવેલું છે. એ વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આગળનો ક્વેશ્ચન છે કે કઈ સંજ્ઞા એટલે કે કયું નામ જે છે એ અવિકારી છે? જેમાં વિકાર ન હોય એને અવિકારી કહેવાય. જવાબ અહીંયા ચીકુ આપેલો છે. વિકારી અને અવિકારી પછી આપણે ક્યારેક ચલાવશું. આગળ અહીંયા કવિ સાથે જોડવાનું કીધેલું છે. તો કે ઈસુની છબી ટીંગાડતા, એ ભાઈ કોનું છે? એ ભાઈ આ નટવરનું છે, એટલે કે ઉસનસનું છે. પછી થોડો વગડાનો શ્વાસ જે છે એ ભાઈ આ જયંત પાઠકનું છે. પછી મુંબઈ નગરી જે છે એ નિરંજન ભગતનું છે. અને એટલો જે છે એ આ હસમુખો પાઠકનું છે. પછી નિર્દયનો સંધિ વિગ્રહ કરવાનો છે. તો નિર્દય હ વાળું આ જે આ 2 ટપકા જે છે 2 ટપકાવાળી સંધિ આવી જોઈએ, તો નિહ વત્તા દય એ જવાબ આવશે. જ્ઞાનપીઠે કોને નથી મળેલો? હવે આમાં કેવું છે કે સ્વતંત્ર રીતે જ્ઞાનપીઠ નથી મળેલો, તો આમાં જે છે ને એ ઉમાશંકર જોશી આવશે. હકીકતમાં બધાને જ્ઞાનપીઠ તો મળેલો જ છે, પરંતુ સ્વતંત્ર રીતે ઉમાશંકર જોશી જે છે ને એ સ્વતંત્ર રીતે વિજેતા નથી, એમને સ્વતંત્ર રીતે નહોતો મળેલો. તો જવાબ હશે. પછી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું કહેવાનું છે. તો કે મોંઘા ફળ ખાવા ન પાડવે, એ જવાબ આપેલો છે, સી જવાબ આપેલો છે. આગળ કોની માટે જાણીતું છે? ભાઈ દયારામ જે છે એ ગરબી માટે જાણીતા છે. ધીરો જે છે એ કાફી માટે જાણીતો છે. ભાઈ ધૂમકેતુ જે છે એ વાર્તા માટે જાણીતા છે. અને સ્નેહ રશ્મિ ઝીણાભાઈ જે છે એ હાઇકુ માટે જાણીતા છે. આગળ કૃદંત કયું છે એ કહેવાનું છે. કૃદંત શું છે એનું હું ડિટેલમાં એકાદી વાર વિડીયો લેક્ચર લઈ લઈશ કે ગાજ્યા મેહ વર્ષે નહીં. તો આમાં જવાબ જે છે એ ગાજ્યા ય ઉપરથી ભૂતકૃદંત જે છે એ નિર્દેશ કરે છે. તો એ ભૂતકૃદંત છે, ગાજ્યા ય વાળું આવશે. આગળ અત્યારે કયા સર્જકની જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે? તો ચુનીલાલ મડિયાનું જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે. એમાં તો ભાઈ બધાનું આ કરંટ એ બધું વાંચેલું હોય તો જવાબ આપી શકો, અને બધાને ખબર હોય તો કહે. કઈ જોડણી સાચી છે? તો નિમણૂક આ બી જવાબ આપેલો છે. પછી સર્જકના નામ કહેવાનું છે. રણયજ્ઞ જે છે રણયજ્ઞ એ ભાઈ આ પ્રેમાનંદે બનાવેલું છે. પછી મદન મોહના જે છે મદન મોહના એ શામળે બનાવેલું છે. પછી આ રસિક વલ્લભ જે છે રસિક વલ્લભ જે છે એ દયારામે બનાવેલું છે. અને ભવાઈ વેસો એ તો ખ્યાલ જ હશે કે ભવાઈની સ્થાપના તો અસહિત ઠાકરે કરેલી હતી. બરાબર, તો અસહિત એ જવાબ આવશે. આગળ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કેવું છે? નીચેના કયો શબ્દ? વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. હવે જો અહીંયા સમજવાનું, દ્વંદ્વ સમાસ તો છે જ તે, પરંતુ દ્વંદ્વ સમાસ જે છે ને, દ્વંદ્વ સમાસ એટલે કે અને અથવા કી આવતું હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય. પરંતુ આ દ્વંદ્વ સમાસના પણ બીજા ઘણા બધા પેટા સમાસ છે. એના પણ પેટા પ્રકાર છે. તો આમાં દ્વંદ્વ સમાસ તો ખરો, પરંતુ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ, વૈકલ્પિક કે જેમાં વિકલ્પ આપતા હોય. વિકલ્પ જેમ કે ચા અને કોફી, આ દ્વંદ્વ સમાસ છે, દ્વંદ્વ અને સમાસ. પરંતુ આ વૈકલ્પ છે કે ભાઈ ચા લેશો કે કોફી લેશો,
તો એ વૈકલ્પિક છે. તો સાચું જૂઠું, સાચું અને જૂઠું, સાચું કે જૂઠું એટલે કે વૈકલ્પિક વિકલ્પ આવે છે. આવું આવજા અને ફળ ફૂલ નહીં ભાઈ સેટ આવતું નથી, તો સાચું જૂઠું આવશે. રણજીત રામ સુરેન્દ્ર ચંદ્રક કોને મળેલો છે? તો કે સુરેશ જોશી અને ચુનીલાલ મડિયાને મળેલો છે. આગળ કૃતિ અને સર્જકને ગોઠવવાના છે. તો જીભ જે છે જીભ એ ભાઈ એ આ જ્યોતિન્દ્ર દવે જે છે એણે બનાવેલું છે. જમાના પ્રમાણે જે છે જમાના એ વસુબેન પટેલે બનાવેલું છે. પછી આ મહાત્માના માણસ જે છે મહાત્માના માણસ એ આ ધીરુબેન પટેલે બનાવેલું છે. અને આ જે ઈશ્વર સર્વવ્યાપી જે છે ઈશ્વર એ આનંદ શંકર ધ્રુવે બનાવેલું છે. કઈ કહેવત જે છે એ જુદી પડતી છે? તો પારકી આશે સદા નિરાશ એ જુદી પડતી છે. પછી અહીંયા કોની સાથે જોડાયેલું છે, શું લખે છે એ કીધેલું છે. તો ભાઈ મધુરાય જે છે મધુરાય એ તો એ વાર્તાકાર છે. મનોજ ખંડેરિયા જે છે મનોજ ખંડેરિયા એ આ કવિ છે, એક રીતે કવિ છે. ખાસ કરીને તો એ ગઝલને એવું બધું ખાસ લખતા હોય છે. મનોજ ખંડેરિયાની ગઝલો એ બધું ખૂબ ફેમસ હોય છે. પછી આ શિરીષ પંચાલ જે છે શિરીષ પંચાલ એ વિવેચક છે. વિવેચક એટલે વિવેચના લખતા હોય, ક્રિટિક લખતા હોય, જે કોઈ વસ્તુ એની અંદર ટીકા કરવાનું ને એ બધું કામ કરતો હોય. પછી આ રઘુવીર ચૌધરી જે છે રઘુવીર ચૌધરી એ નવલકથાકાર છે. એ તો આપણને ખબર જ છે. આ રઘુવીર ચૌધરીને હમણાં તો આ જ્ઞાનપીઠ નહીં મળેલો, તો એ નવલકથા માટે તો જ્ઞાનપીઠ મળેલો છે. આગળ અપહનુતિ અલંકારનું ઉદાહરણ કયું છે? તો કે ન શહેર આ વિરાટ કો વ્યથા એ જવાબ આપેલો છે, સી જવાબ આપેલો છે. આગળ યુગ પ્રમાણે પ્રશ્ન પૂછેલો છે તો કે મધ્યકાળની અંદર જે છે મધ્યકાળની અંદર ભાલણ આવશે. સુધારક યુગ જે છે એની અંદર સુધારક યુગ જે છે એની અંદર નર્મદ આવશે. અને પંડિત યુગ જે છે પંડિત યુગ જેના કારણે સૌથી વધુ ફેમસ થયેલો છે, તો પંડિત યુગ સૌથી વધુ ફેમસ હતો નવલરામ ત્રિવેદીના કારણે થયેલો છે. અને ગાંધી યુગ જે છે એની અંદર સુંદરમ જવાબ આવશે. આ બધા તમને ડિટેલમાં ખબર હોય તો તમે ટીક કરી શકો, બાકી તમારે છોડી દેવાનું. દર્શકનું નામ નાટક ગૃહાણ્ય એ કોના સર્જક ઉપર આધાર છે? તો એ ટોલ્સ્ટોય ઉપર નાટક જે છે એ બનાવેલું હતું. પછી કાળી કાળી વાદળીમાં વીજળી ચમકે, તો આ વ અને ક તો જવાબ આવશે વર્ણશકાય. અંત્યાનુપ્રાસ તો કે અંતમાં પ્રાસ મળતા હોય, તો આમાં અંતમાં કંઈ પ્રાસ મળતા નથી. યમકને અર્થ એ જવાબ આવતો નથી, વર્ણશકાય જવાબ આવશે. નર્મદ ચંદ્રક કોને મળેલો છે? તો રમેશ પારેખને મળેલો છે. 6 અક્ષરનું નામ જેને લખેલું છે 6 અક્ષરનું નામ એ આ રમેશ પારેખ. અને તમે એમાં નામ જોશો રમેશ પારેખ તો એ પણ 6 અક્ષર જ થશે. ચુનીલાલ મડિયા કઈ વાર્તાની અંદર જે છે એ વાર્તામાં પશુ કેન્દ્ર સ્થાને છે? તો આજે કમાઉ દીકરો જે છે એની અંદર પશુ જે છે એ કેન્દ્ર સ્થાને છે. પછી મારી બંસીમાં બોલ બે તું વગાડી જા, તો એ કોણે લખેલું છે? એ સુંદરમે લખેલું છે. હંસનું કહ્યું અવર્થા ગયું નળનાથનું વરવું રહ્યું, તો એ જે છે એ પ્રેમાનંદે બનાવેલું છે, પ્રેમાનંદે. પછી શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? શ્રદ્ધાનો હો વિષય આ પ્રશ્ન ઘણી બધી વાર જે છે એ પૂછાયેલો છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? એ જલન માત્રીએ કીધેલું છે. એ કોણે કીધેલું છે? જલન માત્રી. પરંતુ અહીં તમે જોવો તો જલન માત્રી આ તો બધાને ખબર જ હોય ત્રીજું, એટલે એવા 3 ઓપ્શન આપેલા છે. ત્રીજામાં બી આપેલું તો એવો જો એટલે કોઈ એલિમિનેશન ટેકનિક એ કામ ન કરે. તો કે નાવિક વળતો બોલ્યો એ ભાલણે કીધેલું છે. આગળ નીચેનામાંથી કયા શબ્દમાં સ્વર સંધિ થશે? તો સ્વર સંધિ નયનમાં થશે, બીજા કંઈમાં નહીં થાય. હવે રામનારાયણ પાઠકે કયા ઉપનામથી કાવ્યો લખેલા છે? તો શેષ ઉપનામથી જે છે ને શેષ ઉપનામથી એમને કાવ્યો લખેલા છે. દ્વિરેફ ઉપનામથી જે છે દ્વિરેફ ઉપનામથી એમને પાઠ લખેલા છે. અને સ્વેર વિહારી ઉપનામ જે છે ને સ્વેર વિહારી ઉપનામ એનાથી એમને નિબંધ લખેલા છે, નિબંધ. આમાં તમે કઈ રીતે યાદ રાખી શકો? તો ભાઈ કાવ્યર્યા ને એ નાના હોય એટલે શેષમાં ખાલી 2 જ શબ્દ છે. પાઠ રે ને એની કરતાં મોટા હોય તો દ્વિરેફ જે છે એમાં 3 અક્ષર છે. અને નિબંધ જે છે ને એની કરતાં મોટા એટલે કે સ્વેર વિહારી આમાં ઘણા બધા વધારે અક્ષર છે. તો એવી રીતે યાદ રાખે. શેષ દ્વિરેફ અને સ્વેર વિહારી ત્રણેય જે છે એ રામનારાયણ વિશ્વનાથ પાઠક એના તો ઉપનામ છે. પછી કૃતિને એવું બધું પૂછેલું છે. તો પહેલાં જીવી અને કાંજી એ તમને ખબર હોય તો તમે કહી દો. જીવી અને કાંજી આ કોની કૃતિ છે? તો ભાઈ આ પન્નાલાલ પટેલ જે છે એના પાત્રોની અંદર આવતો હોય છે. તો જીવી અને કાંજી જે છે એ મળેલા જીવની અંદર આવે છે. મળેલા જીવ આ જીવી એ લવ સ્ટોરી જ આપેલી છે આખી, કોઈક દી ટાઈમ મળે તો વાંચી લેજો. હીરા અને મણિભાઈ કોની અંદર આવે છે? તો ભાઈ એ જે છે એ આ મહાત્માના માણસની અંદર આવે છે. મહાત્માના માણસ તમે જોયું આ બીજી વાર આ પ્રશ્ન પૂછ્યો. આની પહેલાં આગળ આપણે આ જ પ્રશ્ન જોઈ ગયા. રોહિણી અને સત્યકામ જે છે રોહિણી અને સત્યકામ એ જે છે એ આ ઝેર તો પીતા જાણી એની અંદરના પાત્ર છે. અને જાનબાઈ અને દેવાયત જે છે જાનબાઈ અને દેવાયત એ આ ભાવોભાવની અંદર આવતા પાત્રો છે. પછી છાણા થાપવા. તો હવે છાણા થાપવા આપણે કોઈની પાસે છાણા ક્યારે થાપાઈએ? તો જ્યારે એને આપણે ખૂબ કંઈક સજા આપી હોય અથવા ખૂબ જ ઘણું બધું કામ કરાવડાવવું હોય ને કોઈ લેડીઝ, આ લેડીઝને સંબંધિત જ આ આખી કહેવત જે છે એ બનેલી છે રૂઢિપ્રયોગ. આપણે કોઈ લેડીઝ નવી લગ્ન કરીને આવેલી હોય તો એની પાસે છાણા થાપવા, એનો મતલબ શું? એને ખૂબ સતાવવા માટે ખૂબ હેરાન કરવી. પછી કયો શબ્દ જે છે એ અલગ પડે છે? તો કે અગ્નિ, પાવક અને હુતાસન. આ ત્રણેયનો મતલબ આગ થાય. જ્યારે અનિલનો મતલબ પવન થાય. અનિલનો મતલબ શું થાય? પવન. એટલે અનિલ અલગ પડે છે. પછી કયું ક્રમ જાળવતું નથી? તો આ સી જવાબ આપેલો છે. આગળ કાવ્ય પંક્તિને જોડવાની છે સર્જકે. તો કે લજ્જા નમેલું નીજ મંદ પોપચું.
કો મુગ્ધ બાલા શરમાતી આવરે. તો આ વાત જે છે એ નાના લાલે કીધેલી છે. આવી રોમેન્ટિક વાતો જે છે એ નાના લાલે જ કહેતા હોય છે. માણસ પોતાની દ્રષ્ટિ છોડી જો બીજાની દ્રષ્ટિથી જોઈએ તો ઘણા બધા પ્રશ્ન જે છે એનું સમાધાન થઈ જાય. ધૂમકેતુ એ પોસ્ટ ઓફિસમાં આઈ થિંક કીધેલું છે, આઈ એમ નોટ શ્યોર, પણ 99% તો પોસ્ટ ઓફિસમાં જ કીધેલું છે, પણ કીધેલું છે ધૂમકેતુએ. લ્યો કરું કોશિશ, ન ફાવે તો કહું. તો ત્રીજાની અંદર આ વાત છે એ મનોજ ખંડોરિયાએ કીધેલી છે. એ બી આ ગઝલ ને એવું બધું લખતા હોય તેમાં આવું બધું લખેલું. નિશાન ચૂક માફ નહીં, નહીં માફ નીચું નિશાન. તો એ જે છે એ આ બકર ઠાકોરે કીધેલું છે. બકર ઠાકોરની ફેમસ પંક્તિ છે. એ ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાય છે. લોપ ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય? લોપ ચિહ્નનો મતલબ ક્યારે થાય? તો જ્યારે શબ્દને ટૂંકાવ્યો હોય ત્યારે. લોપ ચિહ્ન એટલે શું? પહેલાં આવું જે હોય ને આવું, આ જે ઉપર જે ટૂંક કે હું આવીશ, તો કે હું આવીશ, બરાબર, તો કે આયો અથવા વચ્ચે જે ટૂંકાઈ દીધું હોય એને ત્યારે આ લોપ ચિહ્નનો ઉપયોગ થાય. યોગ મૂર્તિ વાર્તાકારનું બિરુદ કોણે મળ્યું છે? તો કે રમણલાલ વસંતલાલ દેસાઈ. રમણલાલ વસંતલાલ દેસાઈ આ ગાંધીયુગના કવિ છે અને આપણી જે આઝાદી દરમિયાન રાષ્ટ્રવાદ ફેલાવવામાં પણ રવ દેસાઈનું ઘણું ખતરનાક યોગદાન હતું. તો યુગ મૂર્તિ વાર્તાકારનું એમને મળેલું છે. સોનેટ કઈ છે નીચેમાંથી? તો કે ઉડ યોમના મુખ ન જવાને. એ શું છે? તો કે એ સોનેટ છે. સંસારના વ્યવહારની રીત એને શું કહેવાય? તો એને દુનિયાદારી કહેવાય. સંસાર જે રીતે વ્યવહાર તો એને દુનિયાદારી કહેવાય. કોણ શું પ્રકાશિત કરે છે? સામયિક આપેલા છે, કોણ પ્રકાશિત કરે છે? તો કે બુદ્ધિ પ્રકાશ છે ને, બુદ્ધિ પ્રકાશ એ ગુજરાત વિદ્યાસભા જે છે એ પ્રકાશિત કરે છે. પરબ જે છે ને એ ગુજરાત સાહિત્ય પરિષદ જે છે ને એ કરે છે. આમાં તમારે પરબનો પ અને પરિષદનો પ એવી રીતે તમે યાદ રાખી શકો છો. પરિષદ જો બીજા એકેયમાં નહીં હોય. શબ્દ સૃષ્ટિ જે છે, શબ્દ સૃષ્ટિ જે છે ને એ ગુજરાત સાહિત્ય અકાદમી કરે છે. અને નવનીત સમર્પણ જે છે, એ ભારતીય વિદ્યાભવન જે છે એ કરે છે. અશુદ્ધ શબ્દ ગોતવાનો છે. તો અશુદ્ધ શબ્દ જે છે એ કિલ્લોલ છે. કિલ્લોલ જે છે ને એ અશુદ્ધ શબ્દ છે. પછી વિદ્યાલયમાં કયો શબ્દ જોડાક્ષર છે? તો જે ધ્ય જે છે ને ધ્ય એમાં દ જોડાયેલો હોય. દ તમારે આની માટે સંધિના નીના નિયમો સમજવા પડે. તો દ જે છે એની અંદર જોડાય છે, દ વાળું આવશે. સ્ત્રગધરા છંદ જે છે એની અંદર 21 શબ્દ આવે. કેટલા? 21 શબ્દ. તો 21 શબ્દવાળો આ એક જ છે. આના અક્ષર તમે ગણી લેજો. આમાં 17 ને એવા બધા થશે. તો આન્સર એ આવશે. આગળ હોશિયાર વિદ્યાર્થી નિયમિત ઘરકામ કરે છે. ક્રિયા વિશેષણ કેવું છે? આપણે ક્રિયા વિશેષણ ગોતવાનું છે. આવા જવાબ કઈ રીતે ગોતાય? તો પ્રશ્ન આમાં શબ્દ સમજી અને જવાબ ગોતી શકાય. કઈ રીતે? તો કે જો પહેલાં વિશેષણનો મતલબ શું થાય? વિશેષણનો મતલબ કે જેમાં જે વિશેષતા દર્શાવતું હોય. તો કે કોની વિશેષતા દર્શાવતું? તો પહેલાં તો કીધેલું છે ક્રિયા વિશેષણ. તો કોની વિશેષતા દર્શાવતું હોય? ક્રિયાની વિશેષતા દર્શાવતું હોય. તો આમાં ક્રિયા કઈ થઈ રહી છે? તો કે ઘરકામ કરવાની ક્રિયા થઈ રહી છે. તો ઘરકામ કરવાની જે ક્રિયા જે છે, ઘરકામ કરવાની ક્રિયા એમાં કઈ વિશેષતા છે? તો એમાં વિશેષતા એ છે કે નિયમિત. ઘરકામની ક્રિયા તો કરે છે, ઘરકામ તો કરે છે, પરંતુ નિયમિત કરે છે. તો જવાબ નિયમિત આવશે. આમાં તમે શબ્દો ઉપરથી શબ્દોની આખી રમત હોય એ સમજી જવાનું. આગળ ડાયરેક્ટ હું તમને જવાબ કહી દઉં. હસાવલી જે છે, હસાવલી એ પદ્ય વાર્તા છે. પછી મિથ્યાભિમાન જે છે, મિથ્યાભિમાન જે છે ને એ નાટક છે. દલપતરામનું નાટક. પછી દરિયાલાલ જે છે, દરિયાલાલ એ નવલકથા છે. અને નિશિત જે છે, નિશિત એ કાવ્ય છે. ઉમાશંકર જોશીનું. પછી આગળ વાત કરીએ મયુર સમય તેવે ખેતરે શેરડીના. પંક્તિમાં કયો છંદ છે? તો માલિની છંદ છે. વસંત તિલકામાં 14 આવે, 14 અક્ષર આવે, પણ આમાં કંઈ 14 અક્ષર સેટ આવતા નથી. લાઠી કરવી એનો મતલબ થાય મજાક કરવી. આપણે ઘણી બધી વાર કહેતા હોય કે તું મારી લાઠી કરીશ નહીં. તો એ એટલે આપણે એનું કહેતા હોય, આ સાહિત્યકારોને એ બધા કહેતા હોય, અમુક વાર પાઠમાં ને એ બધામાં આવતું હોય. મજાક કરવી એ જવાબ આવશે. પછી ઉમાશંકર જોશીએ કોને ત્રીજા તેત્રની પ્રસાદી કહી છે? અહીંયા ત્રીજા તેત્રની પ્રસાદી, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા. તો અખાને કીધેલું છે. ઉમાશંકર જોશીએ અખાને જે છે એ અખાની ઘણી બધી તારીફ કરેલી છે. અટાણે તળબદા શબ્દનું શિષ્ટ રૂપ કયું છે? તો અટાણે એટલે થાય અત્યારે. આ જૂનાગઢમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અહીંયા આ શબ્દ જે છે વધુ બોલો કે અટાણે જ તે હું આવ્યો. અટાણે એટલે કે ભાઈ અત્યારની વાત કરતો હોય, અત્યારની. અને સુરતની બાજુની વાત કરીએ તો એમાં હાલ અહીંયા હમણાંની વાત કરતા હોય ને આપણે હમણાંનો મતલબ એ લોકો અત્યારની વાત કરતા હોય. મને એક વ્યક્તિ કહે કે ભાઈ આપણે હમણાં જઈશું. મેં કીધું સારું, હમણાં જવાનું છે ને એટલે થોડી વાર પછી. આપણે અહીંયા હમણાંનો મતલબ શું સમજીએ? તો કે થોડી વાર પછી. જ્યારે સુરતમાં હમણાં એટલે અત્યારે થાય. આ સૌરાષ્ટ્રમાં અને જૂનાગઢને એ બધી દ્વારકાને એ બધું અટાણેનો મતલબ શું થાય? અત્યારે. તો આ અલગ અલગ શબ્દ જે છે એ વપરાતા હોય. ફક્ત 2 જણને જ આવવાનું છે. બહેનજી કહો તો સીમાવાચક નિપાત. તો જેમાં જે સીમા દર્શાવતો હોય એમાં તો સીમા જે છે છોકરી નહીં, પણ સીમા એટલે કે જે હદ આપણે જેને કહીએ લિમિટ દર્શાવતો હોય. તો ફક્ત જે છે એ સીમા દર્શાવે છે. હુકમ માલિક સાહિત્ય સ્વરૂપ કયું છે? તો એકાંકી એટલે 1 અંકવાળું નાટક. હુકમ માલિકની અંદર ખાલી 1 જ અંકની અંદર, 1 ઓલાની અંદર, 1 પ્લેની અંદર પૂરું થઈ જાય છે, એટલે એકાંકી છે. પતિ જે શબ્દનો સમાનાર્થી નથી. હવે તમે સમજો, અહીંયા 3 તો ઓલરેડી સમાનાર્થી જ આપેલા છે.
ભરોસો, વિશ્વાસ અને એતબાર આ ત્રણેય જે છે એ વિશ્વાસના જ સમાનાર્થી છે. તો આપણને એટલી તો ખબર પડી જ કે આ ત્રણ તો જવાબ ન જ આવે. આ પતિ જેટલે ન ખબર પડતી હોય તો એ કઈ રીતે પહોંચી શકે કે ભરોસો, વિશ્વાસ અને એતબાર. તમને એવું લાગે આ ભરોસો અને વિશ્વાસી તો ખબર છે, પરંતુ એતબાર એક ઘણા બધા ગીતની અંદર એતબાર શબ્દ આવે કે એતબાર નહીં કરના, એતબાર નહીં કરના. તો ભાઈ એતબાર એટલે વિશ્વાસ થાય, એવો પછી અંદાજ લગાવવાનો. તો જવાબ ધોખો આવશે. પતિ જેટલે ધોખો થાય. પછી આગળનો પ્રશ્ન છે હું પત્ર લખું છું. એમાં આપણે પ્રેરક વાક્ય બનાવવાનું છે. હવે આજે પહેલાં તો એક તો કર્તરી વાક્ય, એક તો કર્મણી વાક્ય, એક તો ભાવે વાક્ય અને એક તો પ્રેરક વાક્ય. આ બધા માટે મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલું છે અને એમાં બધું મેં ડિટેલમાં સમજાવેલું છે. કર્તરી, કર્મણી અને ભાવે આ બધું ડિટેલમાં સમજાવ્યું છે કે આ કઈ રીતે બને અને પ્રેરક કઈ રીતે. પ્રેરકનો મતલબ શું થાય? કોઈને પ્રેરણા આપવી, મતલબ કે હું પત્ર લખાવું છું. મારા પ્રમાણે જવાબ એ પણ આવી શકે, હું પત્ર લખાવડાવું છું. જવાબ એ પણ આવી શકે અને ડી પણ આવી શકે. પણ હવે આમને ડી આપ્યો છે, જવાબ એ પણ સાચો આમાં અપીલ કરી શકે કે હું પત્ર લખાવડાવું છું અને હું પત્ર લખાવું છું. બંને જવાબ સાચા છે. બાકી અલગ વિડીયો લેક્ચર જે છે એ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે જવાબ આવે. કાવ્ય પંક્તિને અને કવિના નામ જે છે એને જોડવાના છે કે વહાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભળે. વહાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભળે. તો એ ભાઈ ફારવસ વિરહની અંદર આવેલું છે કે આ એલેક્ઝાન્ડર કિનલોક ફારવસ જે છે એના વિરહની અંદર દલપતરામે આ આખી કાવ્યરચના જે છે એ બનાવી છે. પછી વાગી તીણી સજલ ધ્યગમાં કાચ કેરી કણિકા. તો એ કોણે કીધેલું છે? આ ભાઈ જૂનું ઘર ખાલી કરતા એની અંદર મરમે ભરતી ડગ જેમાં જળમાં બગ. તો એવું કોણે કીધેલું છે? એ જે છે એ આ ચંદ્રહાસ્યાખ્યા આ આખ્યાન જે છે આખ્યાનનું નામ એની અંદર આપેલું છે. અને ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો. તો એ ગ્રામ માતાની અંદર આપેલું છે. ગ્રામ માતા એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. એણે પણ આપણે આઝાદીની ચળવળની અંદર જે છે એ રાષ્ટ્રીયતા નેશનલિઝમને ક્રિએટ કરવામાં, જાગૃત કરવામાં ઘણું મહત્ત્વનું યોગદાન આપેલું છે. બોબડી બે ચૂકી. આ કહેવતનો અર્થ શું થાય? તો કે એકે પક્ષે લાભ ન થયો, બધી જગ્યાએ નુકસાન થયું, એકે પક્ષે લાભ થયો નહીં. હવે અહીંયા અટકાઈએ. આગળ જે છે એ બધા ઇંગ્લિશના છે. ઇંગ્લિશનું સોલ્યુશન જે છે એ અલગથી આની આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે લઈશું. બાકી અત્યારે જેટલા વિડીયો લેક્ચર વચ્ચે જે વાત કરી કે આની માટે અલગ વિડીયો છે, ઓલા માટે અલગ વિડીયો છે, એ બધા અલગ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ચેનલની અંદર પણ મળી જશે. તો આજ માટે આટલું રાખીએ. બાકી બીજા ભાગની અંદર આગળ પેપર સોલ્યુશન જે છે એ આગળ ચલાવીશું. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.